આજે આપણે આજના વિડીયોમાં ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર સ્વાધ્યાયના દાખલાઓ વિશે જોવાનું છે. તો સ્વાધ્યાયના દાખલાઓમાં સૌથી પહેલા આપણે જો રકમ વાંચીએ, કારણ કે આપણને એક્ઝામમાં આપેલી હોય છે રકમ, તો આપણને સૌથી પહેલા રકમ વાંચતા આવડવી જોઈએ. તો સ્વાધ્યાયનો પહેલો દાખલો જોઈએ તો આપણને શું કહે છે? 36 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 2.5 સેન્ટીમીટર ઊંચાઈની એક નાનકડી મીણબત્તી 27 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવી છે. તો આ એક વાક્યમાં આપણને 3 યુઝફુલ ડેટા આપી દીધા છે. તો સૌથી પહેલા આપણને વક્રતા ત્રિજ્યા આપી છે. સ્વાધ્યાય 9.1 માં આપણને વક્રતા ત્રિજ્યા, જેને આપણે r વડે દર્શાવીએ છીએ, આપણને કેટલી આપેલી છે? 36 સેન્ટીમીટર. હવે છે અરીસો કયો? અંતર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસા માટે વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય હોય માઈનસમાં, -36 સેન્ટીમીટર. એ પછી આપણને આપે છે ઊંચાઈ, જેને આપણે h વસ્તુની ઊંચાઈ h વડે દર્શાવશું, 2.5 સેન્ટીમીટર. એ પછી આપણને વસ્તુ અંતર આપેલું છે. અહીંયા પણ અંતર્ગોળ અરીસાની સામે આપણે મૂક્યું હશે એટલે વસ્તુ અંતર પણ કેવું થશે? માઈનસમાં. તો u આપણું માઈનસ થશે, -27 સેન્ટીમીટર. પછી આપણને શું કહે છે? પ્રતિબિંબ સ્પષ્ટ મેળવવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો જોઈએ? માટે આપણે પ્રતિબિંબ અંતર v શોધવાનું છે. બરાબર છે. એ પછી આપણને પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ જણાવો, એટલે કે આપણે h' પણ શોધવું પડશે. હવે આપણને r આપેલું છે. v શોધવા માટે આપણી પાસે અરીસાનું સૂત્ર છે 1/v + 1/u = 1/f. પરંતુ એ અરીસાના સૂત્રમાં આપણે f ની કિંમત યુઝફુલ છે, r ની નહીં. તો r અને f વચ્ચેનો આપણે એક રિલેશન પણ ખબર છે. f બરાબર કેન્દ્ર લંબાઈ f બરાબર શું થશે? r/2. વક્રતા ત્રિજ્યાનું અડધું. તો r આપણને કેટલું આપેલું છે? -36/2 એટલે કેટલું થાય? -18 સેન્ટીમીટર થશે. બરાબર છે. તો હવે અરીસાનું સૂત્ર મૂકીએ કે અરીસાના સૂત્ર પરથી 1/v + 1/u = 1/f. આપણને કિંમત શેની જોઈએ છે? 1/v ની. એટલે v ની જોઈએ છે, તો 1/v ને સૂત્ર કરતા બનાવીએ તો 1/f - 1/u થશે. કિંમતો મૂકી દઈએ તો 1/v બરાબર 1/f. f કેટલું છે? -18 માઈનસ 1/u. u કેટલું છે? -27. સો 1/v. હવે અહીંયા જોઈએ તો 27 દુ 54 થાય ને 18 તરી 54 થાય, એટલે આપણે 54 - 54 લસા લઈ લઈએ. તો અહીંયા મેં 3 વડે ગુણ્યું, 18 તરી 54 કરવા, તો ઉપર 1 ને 3 વડે ગુણી દીધું, વચ્ચે માઈનસ જેમ છે. મેં 27 ને 2 વડે ગુણ્યા 54 કરવા, તો ઉપર પણ 2 વડે ગુણી નાખો. તો 1/v બરાબર શું થશે? 3 - 2 એટલે કે 1/-54. તો v નું મૂલ્ય મારે કેટલું થાય? -54 સેન્ટીમીટર થશે. પ્રતિબિંબ અંતર મળી ગયું આપણને. સાથે સાથે આપણે h' પણ જોઈએ છે. h' માટે આપણે શું કરશું? બરાબર છે. તો h' મોટવણી m બરાબર h' બરાબર -v/u સૂત્ર છે. સો h' શોધવું છે આપણે, તો -v/u × h થશે. માઈનસ v કેટલું આપણે મળ્યું? -54 છેદમાં u કેટલું છે આપણી પાસે? -27 ગુણ્યા h' કેટલું છે આપણી પાસે? 2.5. સો આ માઈનસ માઈનસ કટ થઈ જાય, એક માઈનસ રહેશે. 27 દુ 54, 2.5 ગુણ્યા 2 એટલે કે 5 સેન્ટીમીટર થશે. તો h' નું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 5 સેન્ટીમીટર. હવે આપણે પ્રતિબિંબનો પ્રકાર પણ જણાવવાનું છે. તો v નું મૂલ્ય ઋણ મળ્યું એટલે અરીસાની પેલી બાજુ હશે, એટલે પ્રતિબિંબ આપણને કેવું મળશે? વાસ્તવિક. બરાબર. વાસ્તવિક કઈ રીતે કીધું? v નું મૂલ્ય માઈનસમાં છે એટલા માટે. બરાબર છે. બીજું, h નું મૂલ્ય પણ માઈનસમાં છે. તો આપણી જે મુખ્ય અક્ષ હશે એના ઉપર પ્લસ હોય ને નીચે માઈનસ હોય. આપણે વસ્તુ પ્લસમાં લીધી કારણ કે ઉપર હતી. હવે પ્રતિબિંબ નીચે મળે છે એટલે કે પ્રતિબિંબ કેવું હશે? ઉલટું હશે.
અને વસ્તુ 2.5 સેન્ટીમીટર જ ની હતી અને પ્રતિબિંબ આપણને 5 નું મળ્યું, ડબલ મળ્યું. એટલે મોટવણી 2 છે એની. બરાબર, મોટવણી કેવી છે? 2 છે. એટલે આપણને પ્રતિબિંબ કેવું મળે છે? મોટું. તો આ પ્રકાર થઈ ગયો કહેવાય. તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો પહેલો દાખલો. બરાબર છે. 1 મિનિટ માટે હું ફ્રેમ પરથી હટી જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો સ્વાધ્યાય 9.2 માં પ્રશ્નમાં છે તો આપણને શું કહે છે? 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસો. અરીસો બહિર્ગોળ છે માટે કેન્દ્ર લંબાઈ f નું મૂલ્ય આપણે કેવું આવશે? પ્લસ માં આવશે. પ્લસ 15 સેન્ટીમીટર. બરાબર, બહિર્ગોળ માટે f કેવું રહેશે? પ્લસ રહેશે. 4.5 સેન્ટીમીટર ઊંચાઈ વાળી, એટલે ઊંચાઈ h આપણને આપી દીધી છે 4.5 સેન્ટીમીટર. બરાબર છે. સોયને 12 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવશે, એટલે વસ્તુ અંતર u આપણું થશે 12 સેન્ટીમીટર. પરંતુ અહીંયાથી વસ્તુ અંતર તો માઇનસમાં જ આવશે. બરાબર છે. ઓકે, હવે આપણે મેળવવાનું શું છે? પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી. પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી મેળવવાનું છે. તો સૌથી પહેલા આપણે અરીસાનું સૂત્ર વાપરીએ. તો 1/v + 1/u બરાબર 1/f. આ સૂત્ર છે. આપણે 1/v નું મૂલ્ય શોધવાનું છે, એટલે 1/f માઇનસ 1/u થશે. 1/f, f ની જગ્યાએ આપણે મૂકીએ 15 માઇનસ u પણ માઇનસમાં છે એટલે પ્લસ થઈ જશે. બરાબર કે નહીં? -12 અને આ માઇનસ બંને પ્લસ થઈ ગયા. હવે આપણે લસા જોઈતો હોય તો 60 લસા થઈ જશે. 15 4 60, 12 5 60. બરાબર છે. સો 1/v બરાબર શું થશે? 60 લસા. તો 15 4 60 એટલે 4 વડે ગુણ પ્લસ 12 5 60 એટલે 5 વડે ગુણ. તો v નું મૂલ્ય સીધું રિવર્સ કરી નાખીએ, ઇનવર્સ. 60 ભાગ્યા 4 + 5 એટલે કે 9. તો 20 × 60 એટલે 20 ભાગ્યા 3 આપણે લખી શકીએ છીએ. આ થઈ ગયું મારે પ્રતિબિંબ અંતર. મોટવણી m શોધવાની છે. m માટે આપણી પાસે સૂત્ર શું છે? -v/u છે અરીસા માટે. માઇનસ v નું મૂલ્ય કેટલું છે? તો 20 ભાગ્યા 3 ભાગ્યા u નું મૂલ્ય આપણને કેટલું આપેલું છે? 12. બરાબર છે. તો 6 10 5 અને 3 એટલે અહીંયા જવાબ આવશે -5 ભાગ્યા 9 થશે. આવું બરાબર છે. તો આ થઈ ગયા આપણે મોટવણીનું મૂલ્ય. સ્વાધ્યાયનો દાખલો 9.2. ઓકે, હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો 9.3. શું કહે છે? એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. આપણે ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી આપણે પાણીથી ભર્યું છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા તે આપણને 9.4 મળે છે. તો પાણીનો વક્રીભવનાંક કેટલો? એટલે આ રીતે પાણીની ટાંકી છે. બરાબર છે. આપણે એને ભરેલું છે કેટલી ઊંચાઈ સુધી? જેની ઓરિજિનલ HO આપણને આપેલી છે. કેટલી છે? 12.5. પણ અહીંયાથી આપણે માઇક્રોસ્કોપ વડે જોતા જે અહીંયા નીચે સોય મૂકેલી છે, બરાબર, આ જે સોય મૂકેલી છે એ સોયની ઊંડાઈ આપણને કેટલી દેખાય છે? 9.4. અહીંયાથી આપણને 9.4 દેખાય. એટલે કે જે HI છે, ઇમેજની હાઈટ, બરાબર છે, કે ઊંડાઈ કેટલી દેખાય છે તે 9.4 છે. ઓરિજિનલ હાઈટ, ઓબ્જેક્ટની હાઈટ કેટલી છે આપણી પાસે? 12.5 છે. બરાબર છે. હવે n જોનાર એટલે કે જોનાર ક્યાં છે? હવામાં છે. અને વસ્તુ ક્યાં છે? માધ્યમમાં છે. તો મેં તમને સૂત્ર આપ્યું કે HI/HO બરાબર n જોનાર ભાગ્યા n વસ્તુ. બરાબર છે. તો HI આપણી પાસે છે 9.4 ભાગ્યા HO છે આપણી પાસે 12.5. n જોનાર હવામાં છે તો 1 રહેશે અને n વસ્તુ એ પાણીમાં છે તો NW આપણે શોધવાનું છે. તો NW બરાબર આપણું શું થશે?
12.5 ભાગ્યા 9.4 થશે. તો NW આપણે શોધીએ તો હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું તો આપણને કેટલો મળશે 12.5 ભાગ્યા 9.4 આપણને મળશે 1.33. એ તો ખબર જ છે પાણી માટેનો વક્રી ગુણાંક 1.33, કોઈ એકમ નહીં આવે. બરાબર છે. તો હજુ અડધો દાખલો થયો છે. આગળ શું કહે છે? આગળ આપણને કહે છે કે જો હવે 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીના પાણીના બદલે તેટલી જ ઊંડાઈએ ભરવામાં આવે તો 100 પર ફરીથી માઇક્રોસ્કોપ કેન્દ્રિત કરવા માટે કેટલા અંતરે ખસેડવું? તો હવે અહીંયા જે આપણે પાણી ભર્યું હતું ને એની જગ્યાએ NW ની જગ્યાએ આપણે કોઈ એક N મટીરીયલ મૂકી દઈએ તો ફરીથી આ સૂત્ર વાપરો. તો એના માટે HI ડેશ કહીએ. HI ડેશ ભાગ્યા HO બરાબર N હવા માટેનું NA ભાગ્યા N મટીરીયલ. આપણે HI ડેશ શોધવાનું છે. N એ કેટલું છે 1 અપન N મટીરીયલ આપણને કેટલું આપેલું છે 1.63 1.63 ગુણ્યા HO કેટલું છે આપણી પાસે 12.5 જ છે. હવે આના માટે HI ડેશ શોધીએ. HI ડેશ નું મૂલ્ય આપણને શું મળશે? તો 12.5 ભાગ્યા 1.63 એટલે જવાબ મળશે આપણને 7.67. બરાબર છે. તો આ આપણો જવાબ નથી. આપણને શું કહે છે માઇક્રોસ્કોપ કેટલું ઊંચું લાવવું પડશે. તો પહેલા માઇક્રોસ્કોપ આપણે મૂક્યું હતું 9.4, હવે મૂકવું પડે છે 7.67. તો કેટલું ઊંચું લાવવું પડશે? તો આપણે ડેલ્ટા HI કહીએ એને, તો એને મારે HI માંથી HI ડેશ માઈનસ કરવું પડે. એટલે 9.4 માંથી આપણે માઈનસ કરીએ 7.67. તો જવાબ આપણો આવશે 9.4 માઈનસ 7.67. તો જવાબ આવશે 1.73 વર્ગમૂળમાં 3 નું મૂલ્ય. બરાબર છે. કેટલા સેન્ટીમીટર? મારા ખ્યાલથી સેન્ટીમીટરમાં છે ને કિંમત? હા, સેન્ટીમીટર. તો ડેલ્ટા H નું મૂલ્ય આપણું આ થઈ જશે. આ થઈ ગયું 9.3. હવે જો સ્વાધ્યાયનો 9.4 દાખલો જોઈએ. અહીંયા આપણને 3 આકૃતિઓ આપેલી છે. આપણને કીધું છે પહેલા કે એક કાચમાંથી હવામાં જાય છે, પછી હવામાંથી પાણીમાં જાય છે. બરાબર છે. એની સાથે તો આપણે જેને વક્રી ગુણાંક દર્શાવે છે, પછી કાચમાંથી પાણીમાં જાય ત્યારે કેટલો ખૂણો બનાવે એ રીતે મૂલ્ય લેવાનું છે. તો અહીંયા છે ને તો આપણે જવાબમાં થોડી ભૂલ આવશે. તો હું તમને બતાવું છું. પહેલા આપણે જે આકૃતિ આપી છે એ પ્રમાણે કામ કરીએ. તો પહેલા લંબ સાથે હવામાં છે ત્યારે અહીંયા હવા છે અને અહીંયા કાચ છે. બરાબર છે. તો હવાની સાપેક્ષે કાચનું વક્રી ભવનાંક આપણે આ મૂલ્યો પરથી શોધશું. અહીંયા આપણે 35 આપી દીધું છે. બરાબર છે. પછી અહીંયા આમ હવા આપેલી છે 60 ડિગ્રી. બરાબર છે. અહીંયા પાણી સાથે 47 ડિગ્રી બનાવે છે. પાણી છે, હવા છે. અહીંયા કિરણ આમ જાય છે, કિરણ આમ આવે છે. એ પછી આપણને આપી દીધું છે પાણી અને કાચ. પાણી સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે ત્યારે કાચ સાથે કેટલો ખૂણો બનાવશે એ આપણે શોધવાનું છે. બરાબર છે. તો હવા માટેનું n એ આપણને ખબર છે કેટલું, 1. કાચ માટેનું નથી ખબર, Ng શોધીએ. હવા માટેનું Na બરાબર 1 લઈને, પાણી માટેનું નથી ખબર, આના પરથી Nw શોધીએ. પછી અહીંયા આપણને આ પાણી છે, આ કાચ છે, તો Nw આપણને ખબર પડી ગઈ અહીંયાથી, Ng આપણને ત્યાંથી ખબર પડી ગઈ. તો આ ખૂણો પરથી આપણે શોધી શકીએ છીએ. સિમ્પલ સ્નેલનો નિયમ વાપરવાનો છે ત્રણેય માટે. તો પહેલા આના માટે સ્નેલનો નિયમ વાપરીએ. સ્નેલનો નિયમ શું છે? n1 sin θ1 બરાબર છે. સ્નેલનો નિયમ શું છે આપણો? n1 sin θ1 બરાબર n2 sin θ2. ઓકે. અહીંયા n1 na થશે sin 60, n2 ng થશે sin 35. બરાબર છે. તો n1 એટલે કે na sin 60
પહેલા માટે બરાબર એન જી સાઈન 35 ડિગ્રી. મારે એનજી શોધવું છે. એન એનું મૂલ્ય 1 થશે. સાઈન 60 નું મૂલ્ય આપણે લોગ ટેબલની મદદથી શોધી નાખી ડાયરેક્ટ. બરાબર છે. તો નેચરલ સાયન્સમાં જઈને આપણે અહીંયા જે ડિગ્રી પહેલી જે કોલમ હોય છે ડિગ્રીની, બરાબર છે, એમાં 60 ડિગ્રી માટેનું મૂલ્ય જોઈશું. તો 60 ડિગ્રી માટે મને મળે છે 0.866. કેટલું મળશે? 0.866 ભાગ્યા sin 35 નું મૂલ્ય છેદમાં જશે. sin 35 નું મૂલ્ય આપણે શોધીએ તો sin 35 ડિગ્રી માટે મને મળે છે 5736. 0.5736. હવે આના ઉપરથી મને એનજી નું મૂલ્ય મળી જશે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો 1 ગુણ્યા 0.866 ભાગ્યા 0.5736 તો મને મળે છે 1.51. કાચ માટેનું એન મળી ગયું કહેવાય. બરાબર છે. હવે સેમ વસ્તુ આપણે પાણી માટે કરી. આ કેસ માટે તો બીજા કેસ માટે આપણે કરીએ તો અહીંયા શું થશે? એન એર માટે sin 60 ડિગ્રી બરાબર એન ડબલ્યુ માટે sin 47 ડિગ્રી થશે. મારે એન ડબલ્યુ શોધવું છે. આપણે શું કરશું? એન એનું મૂલ્ય 1, sin 60 નું મૂલ્ય તો 0.866 શોધેલું જ છે આપણી પાસે, ભાગ્યા sin 47 નું મૂલ્ય ફરીથી લોગ ટેબલમાં શોધ્યું. તો sin 47 ડિગ્રી માટે મને મૂલ્ય મળે છે 0.7314. બરાબર છે. તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને ફરીથી આ પ્રોબ્લેમ પણ સોલ્વ કરીએ આપણે. તો 0.866 ભાગ્યા 0.7314 જવાબ મને મળે છે 1.18. જો અહીંયા ભૂલ આવે છે. આમ પાણીનો વક્રીભાવનાંક આપણને ખબર છે આવવું જોઈએ 1.33 પણ આવે છે 1.18. બરાબર છે. અહીંયા ખૂણામાં તમારે ભૂલ હશે. ઓકે. પણ આપણને હવે રકમમાં આ પ્રમાણે આપેલું છે તો આ પ્રમાણે જો ગણતરી કરશું તો જવાબ આપણો છે લાસ્ટમાં ખોટો આવશે. તમને જે બુકની પાછળ જે જવાબ આપેલા હોય છે, બરાબર છે, અહીંયા પાણી માટે NW 1.33 લઈને સોલ્વ કરેલું છે. પણ જ્યારે તમને દાખલો આવી રીતે 3 ફિગર સાથે આપેલું છે તો અહીંયાથી જે NW મળે છે એનો જ ઉપયોગ કરવો જોઈએ આપણે. બરાબર છે. એટલે આપણે આનો જ ઉપયોગ કરીને જવાબ લાવશું જે જવાબ આવે. ઓકે. તો બુક કરતા અલગ આવશે જવાબ, પણ જે જવાબ આવશે એ આપણું સાચું રહેશે. ઓકે. તો હવે અહીંયા માટે શોધીએ. ત્રીજા કેસ માટે આપણે વાત કરીએ તો શું થશે? NW sin 45 બરાબર NG sin થીટા. આ ખૂણાને થીટા કહી દઈએ. બરાબર છે. NG sin થીટા. મારે હવે sin થીટા નું મૂલ્ય શોધવાનું છે. બરાબર છે. તો શું થશે? NW આપણું કેટલું? 1.18 ગુણ્યા sin 45 નું મૂલ્ય આપણે લોગ ટેબલ પરથી જોઈએ તો આપણને મળે છે 0.7071 ભાગ્યા NG આપણને મળશે 1.51. તો sin થીટા બરાબર આપણને મળશે, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને શોધી નાખીએ, 1.18 ભાગ્યા 1.18 ગુણ્યા 0.7071 ભાગ્યા 1.51 તો જવાબ મળશે 0.5525. તેના માટે થીટાનું મૂલ્ય આપણે શોધીએ તો હવે ઊંધું કરવું પડશે. આપણે અત્યાર સુધી લોગ ટેબલમાં ડિગ્રીમાંથી મૂલ્ય મેળવતા હતા, હવે મૂલ્ય પરથી ડિગ્રી મેળવવાની છે. તો આપણે 0.5525 નું મૂલ્ય લોગ ટેબલમાં શોધીએ તો મને નજીકમાં નજીક મળશે 5519 મને મળે છે 33 ડિગ્રી 33.05 પાસે. બરાબર છે. 5519. જો તમારે કળા ઉમેરવી હોય તો તમે 7 ઉમેરી શકો છો. તો કળામાં જો લખો તો 33.30 અને 3 33.33 ડિગ્રી 33 કળા.
33 ડિગ્રી 33 મિનિટ આ મારો જવાબ થશે અકોર્ડિંગ ટુ ધીસ. અને જો તમે 1.33 લઈને કરો તો અહીંયા 1.33 નું મૂલ્ય મૂકવું પડશે એટલે અહીંયા જવાબ અલગ આવશે તો અહીંયા પણ જવાબ અલગ આવશે. ઓકે, સ્વાધ્યાય દાખલા નંબર 9.6. તો પ્રશ્ન વાંચો તો આપણને શું કહે છે? અજ્ઞાત વક્રી ભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલું છે. તેની એક સપાટી પર પ્રકાશનું કિરણ સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. કેવું છે? પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ એટલે કે ડેલ એમ નું મૂલ્ય આપણને કેટલું આપેલું છે? 40 ડિગ્રી. ડેલ એમ આપણને આપેલું છે 40 ડિગ્રી. લઘુત્તમ વિચલન કોણ ડેલ એમ નું મૂલ્ય 40 ડિગ્રી છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો. આપણે શોધવાનું છે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક, એમ નું મૂલ્ય શોધવાનું છે. બીજું આપણને પ્રિઝમનો વક્રતાકારક કોણ એટલે પ્રિઝમ કોણ એનું મૂલ્ય આપણને આપી દીધું છે 60 ડિગ્રી. એટલે સમબાજુ પ્રિઝમ હશે. બરાબર છે. જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. તો જ્યારે આજુબાજુનું માધ્યમ પહેલા હવા છે, બરાબર છે, આવી રીતે પ્રિઝમ મૂક્યું છે, પ્રિઝમની આજુબાજુ હવા છે, ત્યારે આપણે એમ શોધવાનું છે આમ. પછી એ જ પ્રિઝમને જ્યારે આપણે પાણીમાં મૂકી દઈશું ત્યારે ડેલ એમ શોધવાનું છે. બે કેસ છે અહીંયા, તો આપણે પહેલા કેસ માટે વાત કરીએ તો n નું આપણી પાસે સૂત્ર છે શું? sin a plus del m by 2 સિગ્મા sin a by 2 છે આવું સૂત્ર. તો n નું મૂલ્ય આપણે શોધવાનું જ છે. sin a કેટલું? 60 વત્તા 40 એટલે 100 ભાગ્યા 2 એટલે sin 50 ડિગ્રી લઈ લઈએ. અહીંયા sin a 60 ભાગ્યા 2 એટલે sin 30 ડિગ્રી લઈ લઈએ. બંનેના મૂલ્ય આપણે લોગ ટેબલ પરથી શોધી નાખીએ તો sin 30 માટે તો આપણને ખબર છે 1/2 એટલે 0.5 થઈ જશે. બરાબર છે. આપણે sin 50 ડિગ્રી માટે જોઈએ તે મળે છે મને 0.76 sin 0.76 sin ભાગ્યા 0.5 તો n નું મૂલ્ય આપણે શું થશે? 0.76 sin ના ડબલ કરી નાખીએ એટલે મને મળશે 1.53. બરાબર છે. ઓકે, આ થઈ ગયું આપણું n નું મૂલ્ય. ક્યારે? જ્યારે હવામાં છે. હવે બીજા કેસ જ્યારે આપણે આજુબાજુ પાણી મૂકી દઈએ છીએ. બરાબર છે. તો હવે શું થશે? આ કેવું સૂત્ર હતું કે n મટીરીયલ ભાગ્યા n હવા. તો n હવા માટે આપણે 1 લઈ લેતા એટલે ખાલી 1 થઈ જતું. અહીંયા હવે આપણે n મટીરીયલ ભાગ્યા n હવે પાણીનું લેવું પડશે w. n ગ્લાસ કહી દીધું અમે કાચનો બને છે પ્રિઝમ એટલે. તો સેમ સૂત્ર આપણે ફરીથી વાપરશું sin. હવે જ્યારે આપણે પાણી કરી નાખ્યું છે તો પ્રિઝમ કોણ તો ના બદલાય પણ ડેલ એમ બદલાઈ જશે. તો હવે આ ડેલ એમ ડેશ લખી ભાગ્યા 2 sin a by 2. બરાબર છે. તો ng નું મૂલ્ય આપણને મળ્યું 1.53 ભાગ્યા પાણી માટે તમને 1.33 આપેલું છે. બરાબર છે. sin અહીંયા 60 વત્તા ડેલ એમ ડેશ ભાગ્યા 2 છેદમાં sin 30. આપણે આનું મૂલ્ય શોધવાનું છે તો આને સૂત્ર કરતા બનાવીએ તો sin 60 વત્તા ડેલ એમ ડેશ ભાગ્યા 2 બરાબર 1.53 ભાગ્યા 1.33 ગુણ્યા sin 30 નું મૂલ્ય 0.5 ગુણાકારમાં જશે અહીંયા છેદમાંથી ઉપર એટલે તો sin 60 વત્તા ડેલ એમ ડેશ ભાગ્યા 2 બરાબર આનું મૂલ્ય આપણે શોધીએ 1.53 ગુણ્યા 0.5 ભાગ્યા 1.33 બરાબર મને મળશે 0.57. તો 60 વત્તા ડેલ એમ ડેશ ભાગ્યા 2 નું મૂલ્ય કઈ રીતે? લોગ ટેબલ પરથી લોગ ટેબલનો ફરીથી ઉપયોગ કરીએ અને 0.57 બાવનની કિંમત શોધીએ તો 0.5750 મને મળે છે 5750 35.1 ડિગ્રી પર 35.1 ડિગ્રી. આના ડબલ થશે તો 70.2 એમાંથી 60 માઇનસ થશે તો
70.2 માંથી 60 માઈનસ થઈ જાય એટલે 10.2 આવશે તો ડેલ એમ ડેશ નવું વિચલન કોણ મને કેટલું મળશે 10.2 ડિગ્રી આ આપણો જવાબ થઈ ગયો ઓકે ઓકે દાખલા નંબર 9.7 અહીંયા આપણે પ્રશ્ન વાંચીએ તો શું કહે છે 1.55 વક્રી ભવનાંક ધરાવતા કાચ છે બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવો દ્વિબહિર્ગોળ લેન્સ આપણે બનાવવો છે કેન્દ્ર લંબાઈ f નું મૂલ્ય 20 સેન્ટીમીટર રાખવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય શોધવાનું છે તો વક્રતા ત્રિજ્યા આપણે r શોધવાની છે તો આના માટે એક મસ્ત સૂત્ર છે આપણી પાસે આ 1/f બરાબર n2 n1 n1 1/r1 1/, मतलब કે જ્યારે આપણો લેન્સ હોય છે દ્વિબહિર્ગોળ તો આ r1 થઈ જશે અને આ r2 થઈ જશે બરાબર છે તો અહીંયા આપણે એક r1 માઈનસમાં અને એક r પ્લસમાં લઈ શકીએ છીએ તો જો હું r1 નું મૂલ્ય બરાબર r લઈ લઉં કારણ કે બંનેનું મૂલ્ય સેમ છે તો r2 મારે કેવું લેવું પડશે માઈનસ r લેવું પડશે બરાબર છે n1 આપણે હવા માટે 1 લઈ શકીએ છીએ n2 આપણને આપેલું છે બરાબર છે 1.55 અને f નું મૂલ્ય પણ આપણે છે 1.20 સેન્ટીમીટર આપણે મૂકી દઈએ કિંમતો 1/20 બરાબર 1.55 minus 1 1/r minus 1/minus r બરાબર છે 1/20 બરાબર 0.55 કૌંસ 1/r માઈનસ માઈનસ આપણે કરી દઈએ પ્લસ 1/r એટલે કેટલા થશે 2/r થશે તમારે r નું મૂલ્ય શોધવું છે તો શું થશે તો 2 × 55 0.55 એટલે કેટલા થશે આપણે 1.1 × 20 થાય તો આપણે r નું મૂલ્ય કેટલું થશે 11 22 સેન્ટીમીટર થશે આ આપણો જવાબ ઓકે નંબર છે 9.7 9.8 જો આ પ્રશ્નમાં પણ એક ટ્વિસ્ટ છે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે ઓલરેડી કેન્દ્રિત થાય છે અને માર્ગમાં આપણે P બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે એકવાર આપણે 20 કેન્દ્રીય લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકીએ છીએ અને બીજી વાર આપણે 100 કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકીએ છીએ તો કયા બિંદુએ કેન્દ્રિત થશે એટલે અહીંયા પહેલા પ્રકાશ આમ ઓલરેડી કેન્દ્રિત થતો હવે રસ્તામાં આપણે પહેલા બહિર્ગોળ લેન્સ મૂકીએ છીએ એટલે હવે પ્રકાશની વિરુદ્ધમાં એટલે હવે જે u છે એ u નું મૂલ્ય કેવું થશે પ્લસમાં થશે એટલે u જે તમને 12 સેન્ટીમીટર આપેલું છે કેવું થશે પ્લસમાં આમ મોસ્ટ ઓફ કેસમાં વસ્તુ અંતર આપણું કેવું હોય છે માઈનસમાં હોય છે આ એક કેસ એવો છે સ્વાધ્યાય નંબર 9.8 માં જે વસ્તુ અંતર u નું મૂલ્ય આપણને પ્લસમાં મળશે બરાબર છે તો આપણે પહેલા કેસમાં એ કેસ f બહિર્ગોળ છે તો બહિર્ગોળ માટે આપણે પ્લસ આવશે પ્લસ 20 સેન્ટીમીટર ઓકે સો પ્લસ 20 સેન્ટીમીટર વાળો બહિર્ગોળ લેન્સ વાપરીએ તો આપણે v શોધવાનું છે તો લેન્સનું સૂત્ર 1/v minus 1/u બરાબર 1/f આપણે v શોધવાનું છે તો 1/v બરાબર 1/f plus 1/u થશે f નું મૂલ્ય કેટલું છે 20 1/20 1/12 લસા લઈએ તો 60 લસા થઈ જશે 12 5 60 20 તારીખ 60 તો 20 ને 3 વડે ગુણ્યું 60 તો ઉપર પર 3 અહીંયા 5 વડે ગુણ્યું 60 તો ઉપર પર 5 એટલે કેટલું થશે 8/60 તો v બરાબર 60/8 કરીએ 30/4 15/2 એટલે 7.5 સેન્ટીમીટર આપણે પહેલા કેસ માટે બીજા કેસ માટે જોઈએ જ્યારે આપણે અંતર્ગોળ મૂકીએ છીએ અંતર્ગોળ જ્યારે લેન્સ મૂકીએ છીએ ત્યારે 16 કેન્દ્ર લંબાઈ છે ત્યારે અંતર્ગોળ માટે f નું મૂલ્ય કેવું થશે -16 તો હવે ફરીથી લેન્સનું સૂત્ર મૂકીએ 1/b minus 1/u બરાબર 1/f માટે 1/b બરાબર 1/f plus 1/u ઓકે સો 1/f f કેટલું છે 1/-16 રાઈટ ઓકે આ માઈનસ આપણે ઉપર જ લખીએ u તો 12 જ છે
તો હવે લસા લઈએ. જો ઘણીવાર તમને લસામાં આઈડિયા ના આવતો હોય તો ચોકડી ગુણાકાર પણ કરી શકો છો. જેવી રીતે આપણે આ કેસમાં કરીએ -12 ગુણ્યા 1 -12 વત્તા 16 ગુણ્યા 16 અને 12 ગુણ્યા 16 કરી નાખવાનું. બરાબર છે. તો 12 ગુણ્યા 16 આપણે કરીએ એકસો ને 92 થઈ જશે. બરાબર છે. 1/v બરાબર, તો 1/v બરાબર આપણને શું મળશે? 4 ભાગ્યા 192. તો v નું મૂલ્ય થશે ઊંધું 192 ભાગ્યા 4, એટલે કે v બરાબર તમારે થશે 192 ના અડધા કરીને અડધા કરો તો 48 થશે. આંતરગોલ્યાસમાંથી ક્યારે જવાબ આવે? અહીંયા વસ્તુ આપણી આભાસી છે ને પ્રતિબિંબ આપણને વાસ્તવિક મળે છે. આ કેસમાં વસ્તુ આભાસી છે ને પ્રતિબિંબ આપણને વાસ્તવિક મળે છે. બરાબર છે. એ ટાઈપનું થઈ ગયું, અલગ છે થોડું. સ્વાધ્યાય 9.9 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ છે બરાબર, એટલે f નું મૂલ્ય માઈનસમાં હંમેશા યાદ રાખવાનું. લેન્સ હોય કે અરીસો, અંતર્ગોળ માટે f માઈનસમાં, બહિર્ગોળ માટે f પ્લસમાં. બરાબર છે. તો f આપણું આવશે માઈનસમાં -21 સેન્ટીમીટર. ઓકે. પછી આપણને શું આપેલું છે? લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતર, એટલે કે વસ્તુ અંતર આપણું થઈ ગયું -14 સેન્ટીમીટર. સારું છે, 7 ના ગુણાંકમાં આપેલું છે. પછી વસ્તુની ઊંચાઈ આપણને 3 સેન્ટીમીટર આપેલી છે. h બરાબર આપણને 3 સેન્ટીમીટર આપેલી છે. ઓકે. તો હવે લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. એટલે આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું આવશે, પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની આવશે, એ બધું જ. તો આપણે પહેલા લેન્સનું સૂત્ર વાપરીએ 1/v - 1/u બરાબર 1/f. 1/v બરાબર શું થશે? 1/f પ્લસ 1/u. તો 1/f કેટલું છે? -21 વત્તા u કેટલું છે? -14. તો 7 તારી 21, 7 દુ 14, 3 ને 2 છે એટલે 6 કરી નાખીએ. 21 દુ 42, 14 તારી 42 થઈ જાય. આપણે 42 પ્લસ આ થઈ ગયું, માઈનસમાં લઈએ -21 દુ 42 વત્તા 14 તારી બરાબર છે, એટલે 14 ગુણ્યા 3 એટલે આપણે શું થઈ જશે? 5 ભાગ્યા -42 1/v બરાબર. તો v બરાબર આપણે શું થશે જવાબ? -42 ભાગ્યા 5. તમારે કરવું હોય તો ડબલ કરી નાખો તો અહીંયા 10 થઈ જાય એટલે 8 4 એટલે 8.4 એટલે v બરાબર તમારે થશે -8.4 સેન્ટીમીટર. ઓકે. v થઈ ગયું. પછી મોટાવણી શોધીએ આપણે. તો મોટાવણી m બરાબર h ડેશ upon h બરાબર શું થશે? આપણું સૂત્ર +v upon u. લેન્સ અને અરીસામાં આટલો જ ફરક હતો ને. અરીસામાં અહીંયા માઈનસ આવતું હતું તો લેન્સમાં અહીંયા પ્લસ આવે છે. અરીસામાં અહીંયા માઈનસ આવતું હતું તો લેન્સમાં અહીંયા પ્લસ આવે છે. આમાં માઈનસ, આમાં પ્લસ. અરીસામાં ઊંધું હતું. h ડેશ શોધીએ બરાબર. v કેટલું છે? v મળ્યું છે હવે -8.4. u આપણું -14 ગુણ્યા h. h આપણું કેટલું થશે? 3 આપેલું છે તો પછી શું શોધો? h ડેશ બરાબર માઈનસ માઈનસ તો કટ થઈ ગયા. આપણે ગણતરી કરીએ જવાબ શું મળશે આપણને? 8.4 ગુણ્યા 3 ભાગ્યા 14 એટલે 1.8 મળશે. તો આપણને કેવું પ્રતિબિંબ મળે છે? બરાબર છે. v માઈનસ માં છે એટલે આભાસી, h ડેશ પ્લસ માં છે એટલે કે ચત્તું સીધું બરાબર છે, અને h ડેશ છે h કરતા નાનું છે એટલે કે નાનું. ઓકે. તો આપણને પ્રતિબિંબ કેવું મળશે? આભાસી, ચત્તું એટલે કે સીધું અને નાનું મળશે. જવાબ થઈ ગયો. ઓકે. 9.10 બહુ ઈઝી દાખલો છે. જો શું કહે છે? 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. બહિર્ગોળ માટે f1 આપણે કહીએ તો આપણે પ્લસમાં લખશું. બહિર્ગોળ માટે 30 સેન્ટીમીટર પ્લસ
બીજું 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ, તો F2 આપણું અંતર્ગોળ માટે છે, તો માઈનસ આવશે. શું કેટલું છે? 20 સેન્ટીમીટર. ઓકે, સંપર્કમાં રાખે છે, તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ જણાવો. તો સમતુલ્ય કેન્દ્ર લંબાઈ લેન્સના સંયોજન માટે આપણને ખબર છે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2, રાઈટ. સો 1/30 બટ 1/-20 આપણે માઇનસ આને આપી દઈએ, ચલો ને આપી દઈએ, તો માઇનસ આપી દઈએ. પ્લસ આ 60 થઈ શકે છે, 30 દુ 60, 20 કરી 60, 60 પ્લસ આ લઈ લઈએ, 20 કરી 60, 30 દુ 60 ઉપર 2 વડે ગુણીએ માઇનસ, અને 20 કરી 60 ઉપર 3 વડે ગુણીએ. 1/f બરાબર શું થશે? -1/60. f બરાબર શું થયું? -60 સેન્ટીમીટર થઈ. આ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આવી ગઈ. પછી આગળ શું કહે છે કે આ સંયોજન સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શું તો થઈ ગયું. આ સંયોજન અભિસારી, અભિસારી એટલે બહિર્ગોળ, આ યાદ રાખજો શબ્દો, અને અપસારી એટલે અંતર્ગોળ. કયો લેન્સ હશે? બરાબર છે. તો ભાઈ કેન્દ્ર લંબાઈ માઇનસમાં આવી ને તો તે અંતર્ગોળ એટલે કે આપણો અપસારી લેન્સ જ હશે. છે કે નહીં? કે